નકલી દૂધ મામલે આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ જાડેજા અને આમ આદમી પાર્ટી દ્વારા અરવલ્લી જિલ્લાના મોડાસા ખાતે વિરોધ દર્શાવવામાં આવ્યો. અમરેલીથી ટેન્કર દ્વારા બાલાસિનોર અને અરવલ્લી જિલ્લાના બાયડ તાલુકાની ડેરીઓમાં નકલી દૂધ પહોંચાડાતું હોવાના આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહ દ્વારા આક્ષેપ કરાયા છે. આમ આદમી પાર્ટીના નેતા યુવરાજસિંહે બાયડ તાલુકાના તાળોદ, બોરડી, આમોદરા ગામની ભાથીજી, જૂના પીપોદરા સહિતની દૂધ મંડળીઓમાં નકલી દૂધ પહોંચાડવામાં આવતું હતું. તેને લઈને આજે અરવલ્લી જિલ્લાના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. સાથે જ જિલ્લા રજિસ્ટરને પણ રજૂઆત કરવામાં આવી હતી. આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓએ મોડાસા 4 રસ્તા ટાઉન હોલથી બસ સ્ટેન્ડ સુધી સૂત્રોચ્ચાર સાથે રેલી યોજી હતી. ખાસ કરીને જોવા જઈએ તો છેલ્લા ઘણા સમયથી ગુજરાતની અંદર નકલી દૂધ, બનાવટી દૂધ, મિશ્રણવાળું દૂધ, સિન્થેટિક દૂધ ના બધાના વેપલાઓ બેફામ અને બેલગામ ચાલી રહ્યા હતા. અને છેલ્લા ઘણા સમયથી આ નકલી દૂધની પાછળ અમે જોવા જઈએ તો રેકી કરી રહ્યા હતા. અને ખાસ કરીને અરવલ્લીના બાયડ ખાતેથી જે દૂધ ખાલી કરવામાં આવતું હતું એ દૂધ ભરાતું ક્યાંથી હતું એની અમે રેકી કરી રહ્યા હતા. ત્યારે અમને જાણવા મળ્યું કે બાયડથી લઈ અને બાલાસિનોરમાં જે દૂધ ખાલી કરવામાં આવતું હતું ટેન્કર 6001 નંબર દ્વારા, તો એ દૂધ હનુમાન ખીજડીયા કરીને જે ગામ છે એ હનુમાન ખીજડીયા ગામથી ભરવામાં આવતું હતું. જોવા જઈએ તો જુનાગઢ પાસે આવેલું આ ગામ છે, વડિયા તાલુકામાં આવેલું આ ગામ છે. ત્યાંથી 6001 નંબરનું ટેન્કર છે 10,700 લીટર ડેઈલી એ દૂધ લઈ અને બાયડની અલગ અલગ 4 સહકારી ડેરીઓ છે એ સહકારી ડેરીની અંદર ખાલી કરવામાં આવતું હતું. જી બાપુ, ચોક્કસ જે પણ તમારા પાસે પુરાવા છે તો કોઈ સહકારી આગેવાનનું નામ સામે આવ્યું ખરું? ખાસ કરીને જોવા જઈએ તો જે 4 સહકારી ડેરી છે એ 4 સહકારી ડેરીના નામ અમારી પાસે છે. જે માધવ શીત કેન્દ્ર છે એ માધવ શીત કેન્દ્ર અંતર્ગત તાલોદ ડેરી, બોરડી આદર્શ દૂધ મંડળી, આમોદરા ગામની જે ભાથીજી દૂધ મંડળી છે તે અને જૂના પીપોદરાની જે ડેરી છે તે આ જે સહકારી ડેરી છે એ સહકારી ડેરીમાં અલગ અલગ રીતે આ દૂધ જે ખાલી કરવામાં આવતું હતું. જૂના પીપોદરા અને આમોદરા જે છે એમાં છોટા હાથી જેવું એક વાહન રાખીને એમાં ટ્રાન્સફર કરવામાં આવતું હતું. ત્યારબાદ બોરડી આદર્શ ડેરી જે છે અને ભાથીજી દૂધ મંડળી છે તેમાં 6001 નામનું જે ટેન્કર છે એ 6001 નંબરના ટેન્કર એટલે કે જે હનુમાન ખીજડીયાથી દૂધ ભરાઈને જે ટેન્કર અહીંયા આવતું હતું એ ટેન્કર અહીંયા ખાલી કરવામાં આવતું હતું. એના વિડીયો ફૂટેજીસ અમારી પાસે છે, એના ટ્રેકિંગ રેકોર્ડ અમારી પાસે છે અને કયા કયા વિસ્તારમાંથી એટલે કે હનુમાન ખીજડીયાથી લઈ અને બાયડ સુધી જે વિસ્તારોમાંથી એ દૂધની ગાડી નીકળતી હતી તો એના પણ ટ્રેકિંગ રેકોર્ડ અમારી પાસે છે. અને જોવા જઈએ તો આ જે દૂધ છે એ વર્તમાનમાં અત્યારે ભરાતું બંધ થઈ ગયું છેલ્લા 2 દિવસમાં. અત્યારે સાબર ડેરીની અંદર તમામ કહી શકાય કે જે આ દૂધ ભરાવામાં આવતા હતા તો એમાં મોટાભાગે અત્યારે આ જે પ્રકારની ડેરીઓ હતી એ પ્રકારની ડેરીઓમાંથી અત્યારે SNF જે છે એ ઘટાડી નાખવામાં આવ્યા છે. એટલે કે SNF જે ઘટાડી અને દૂધ ભરાવામાં અત્યારે આવી રહ્યા છે નાની નાની જે સહકારી ડેરીઓ છે તેમાંથી. જી બાપુ, ખાસ કરીને એવું કોઈ માલુમ પડ્યું છે કે કોઈ ગ્રાહકના નામે ભરાતા હોય એવું કોઈ હાલ માલુમ ખરું? ખાસ કરીને જે આના ડિરેક્ટર હોય, ચેરમેન હોય, સુપરવાઇઝર હોય એ વ્યક્તિઓએ બોગસ એકાઉન્ટ ખોલી અને આમાં દૂધ ઉધારતા હોય છે. અમે ખાસ કરીને આજે અરવલ્લી ખાતે આવ્યા છીએ. અરવલ્લીમાં જોવા જઈએ તો જિલ્લા રજિસ્ટ્રાર છે તેને પણ મળવાના છીએ, એટલે કે સહકારીના જે રજિસ્ટ્રાર છે તેમને, અને તેની સાથે સાથે કલેક્ટરશ્રીને પણ મળવાના છીએ. આ બાબતની જાણ કરવાના છીએ અને આ તમામ પ્રકારના જે રેકોર્ડેડ પુરાવા અમારી પાસે છે એ પણ અમે ત્યાં મૂકીશું. તેની સાથે સાથે અમે કલેક્ટરશ્રીને પણ કહેવાના છીએ કે જિલ્લાના મુખ્ય વડા તરીકે તમારી ફરજ બને છે કે આ જે ટેન્કરોમાંથી દૂધ ઠલવાતું હતું એ કોના નામે ઉધારવામાં આવતું હતું અને એ કોના નામે ઉધારી અને જે મોટી ડેરીઓ છે એ મોટી ડેરીઓમાં ઉધારવામાં આવતું હતું એ તાત્કાલિક ધોરણે તપાસ કરવામાં આવે એ બાબતને લઈ આજે અમે અરવલ્લી ખાતે આવ્યા છીએ. એટલે અરવલ્લીમાં કલેક્ટરશ્રીને પણ મળવાના છીએ અને અરવલ્લીમાં જે જિલ્લા રજિસ્ટ્રાર છે એમને પણ મળી અને આ તમામ બાબતોની ચર્ચાઓ અમે કરવાના છીએ.